ભારતીય નૌસેના અને બ્રિટનની રોયલ નેવી વચ્ચેનો દ્વિપક્ષીય નૌસૈનિક અભ્યાસ કોંકણ 25 ભારતના પશ્ચિમી દરિયાકિનારે શરૂ થયો છે. આ અભ્યાસ 12 ઓક્ટોબર સુધી ચાલશે અને તે 2 તબક્કામાં આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં બંદરગાહ અને દરિયાઈ તબક્કાનો સમાવેશ થાય છે. આ અભ્યાસ ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા, પારસ્પરિક કાર્યક્ષમતા વધારવા અને પ્રાદેશિક દરિયાઈ સ્થિરતામાં યોગદાન આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે કામ કરશે. આ વર્ષના કોંકણ અભ્યાસમાં પ્રથમ વખત બંને દેશોના સંપૂર્ણ વાહક યુદ્ધ સમૂહો ભાગ લઈ રહ્યા છે. બ્રિટિશ પક્ષનું નેતૃત્વ HMS પ્રિન્સ ઓફ વેલ્સ કરી રહ્યું છે, જેમાં નોર્વે અને જાપાનની સંપત્તિઓનો પણ સમાવેશ થાય છે. ભારતીય પક્ષનું પ્રતિનિધિત્વ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતના યુદ્ધ સમૂહ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં અન્ય સપાટી, ઉપસપાટી અને હવાઈ લડાયક એકમો પણ સામેલ છે. આ અભ્યાસના બંદરગાહ તબક્કામાં નૌસૈનિક કર્મચારીઓ વચ્ચે વ્યાવસાયિક વાર્તાલાપ, એકબીજાના જહાજોની મુલાકાત, રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે દરિયાઈ તબક્કામાં હવાઈ વિરોધી, સપાટી વિરોધી અને પનડુબ્બી વિરોધી જટિલ દરિયાઈ કવાયતો, ઉડ્ડયન કામગીરી અને અન્ય નૌકા કૌશલ્યનો અભ્યાસ કરવામાં આવશે. આ અભ્યાસ ભારત-UK વિઝન 2035 હેઠળ નિર્ધારિત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.